94.3 માય એફએમ પરથી હું છું આરજે અજય અને મારા સ્ટુડિયો પર અત્યારે શ્રી ગિરિરાજ હોસ્પિટલના બંને મહાનુભાવ ડોક્ટર્સ પધાર્યા છે, જેનું નામ છે ડોક્ટર બાહુલ વેકરિયા સાહેબ અને ડોક્ટર અંકુર ઠુમર સાહેબ. બંનેનું સ્વાગત છે. ડોક્ટર અંકુર સાહેબ, મેં એવું સાંભળ્યું છે કે પુરુષ કરતા સ્ત્રી વધારે જીવે છે. હવે આ તો કુદરતના હાથમાં છે, કોણ કેટલું જીવે, પરંતુ એક વાત એવી પણ મને જાણવા મળી કે સ્ત્રીને હાર્ટ એટેકના લક્ષણ કંઈક અલગ હોઈ શકે, તો આ વાત કેટલી સાચી સર? કેવું છે કે સ્ત્રી છે, પછી જેને ડાયાબિટીસ છે, જેને ઓલ્ડ એજ એટલે મોટી ઉંમર વાળી વ્યક્તિ છે, આવા વ્યક્તિઓને ટિપિકલ લક્ષણો એટલે કે જે હાર્ટ એટેકના આમ છાતીમાં દુખાવો જ થવો બરાબર એવા આવવાની શક્યતા ઓછી હોય છે. મોટી ઉંમરમાં પણ અલગ લક્ષણો આવતા હોય છે. ડાયાબિટીસ વાળામાં અલગ આવે, ફિમેલમાં એટલે કે સ્ત્રીમાં પણ અલગ રીતના પ્રેઝન્ટ થતું હોય છે. એને એટિપિકલ સિમ્ટમ્સ કહેવાય. જે ક્લાસિકલ સિમ્ટમ્સ એટલે ક્લાસિકલ લક્ષણો ન હોય. આવા લક્ષણોમાં કેવું છે કે જો પેઇન થવી, જસ્ટ ખાલી જડબામાં દુખાવો થવો, અથવા ઘણી વખત અચાનક એક્સેસિવ પર્સ્પિરેશન, પસીનો જ આવે, બીજું કંઈ ન થાય, તો એ પણ એક એટિપિકલ લક્ષણ છે. પછી શ્વાસ ચડવો, ઉલટી થવી, ઘણી વખત ચક્કર આવવા, આંખો આગળ અંધારા આવવા, આ બધા એટિપિકલ લક્ષણો છે જે ઘણી વખત મોટી ઉંમર, ડાયાબિટીસ, ફિમેલ આવા બધા વધારે જોવા મળે છે. તમે બંને આપનો કિંમતી સમય કાઢીને પધાર્યા સાહેબ. ખૂબ આભાર, ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.